फील्डिंग में लिए जल्दी से जल्द जाइए। अभी कौन सी टीम जीती? कौन सी टीम जीती? टीम जीती है यकीनन जय जिनाम की टीम दूसरा मुकाबला लगातार जीतती हुई और सीधा फाइनल में पहुंचती हुई। जिनाम टीम ने कितना रनों से जीत लिया है? 19 रनों से बाजी मारी हुई जय जिनाम ने। फाइनल में कौन सी टीम पहुंच गई है? फाइनल में सीधी जय जिनाम टिकट मिल चुकी है फाइनल की। हाथ लग पाई जय ठाकर टीम। अच्छा अच्छा, बहुत बढ़िया, इसके लिए तालियां हो जाए। जय ठाकर टीम भी निराश मत होइएगा, इधर ही रहेगा ग्राउंड पे क्योंकि आपका હવે રમેશભાઈ અઠવાડિયા ભાત જે ચોખા છે અંદર નાખી રહ્યા છે અને એકદમ સરસ મજાની ટકાટક ભાત તૈયાર થઈ જશે મિત્રો, આપ જોઈ રહ્યા છો। આ ભાઈની પણ સ્ટાઇલ સારી છે બનાવવાની, કોઈને જરૂરિયાત હોય તો અમને બોલાવજો ખરા, ચોક્કસ હો। શું નામ છે એમનું? મહિપતભાઈ ખારી ભાત બનાવી રહ્યા છે જબરદસ્ત રીતે અને પોતાની શક્તિ, સંપૂર્ણ શક્તિ લગાવી રહ્યા છે। વાહ મહિપતભાઈ વાહ, મહાદેવની જ્યાં દુઆ થાય પછી મહિપતભાઈ ખારી ભાત બનાવતા જાય, વાહ ભાઈ વાહ। અને રમેશભાઈ અઠવાડિયા અંદર પાણી મિક્સિંગ કરી રહ્યા છે, સરસ મજાની આપણે સ્વાદિષ્ટ ભાત તૈયાર થઈ રહી છે, જોઈ શકો છો મિત્રો। આજનો ઉત્તરાયણનો દિવસ 14 તારીખ 14/1/2026 ના આ બે છોકરાઓ સામે જોઈ રહ્યા છો જેમની નજર ખારી ભાતમાં છે પણ જેવો કેમેરો ગયો એવા ભાગી ગયા, જોઈ શકો છો। ફરી પાણી નાખવામાં આવી રહ્યો છે। આ પણ એક નાનકડો છોકરો અહીં આવ્યો છે અને મારી બાજુમાં એક છે ધુરંધર। હા, તારું નામ શું છે ભાઈ? ડીપિન આહિર, એમની નજર પણ ખારી ભાતમાં છે। એ આ જોઈ શકો નજર ગઈ એ ખારી ભાતમાં, સરસ મજાની મહિપતભાઈએ બનાવેલી ખારી ભાત એકવાર ખાશો એટલે બીજી વાર ખાવાનું મન થઈ જશે ભાઈ। સરસ મજાની ખારી ભાત તૈયાર થઈ ગઈ છે। આવો દૂરથી છોકરાઓ જોઈ શકો છો, એમની પણ નજર બધાની ખારી ભાતમાં છે। સરસ મજાની ખારી ભાત તૈયાર છે તો આવી જાઓ। हेड और तेल का कॉल लीजिएगा। परिम भाई ने उछाला टॉस किसके पक्ष में गिरेगा? कॉल किया है जय ठाकर ने। टॉस कौन जीता? चलो आप सभी का हार्दिक स्वागत है। मेरे पास जबरदस्त व्यक्ति है जो सरस्वर के धुरंधर खिलाड़ी माने जाते हैं और ग्राउंड में कुछ भी काम हो, अगर सामाजिक काम हो, आर्थिक काम हो, उसको सभी बुलाते हैं और गांव में जिसको बुला जाता है धुरंधर व्यक्ति मुकेश भाई आहिर और अच्छे उसको बुला जाता है कानूड़ा भाई। कानूड़ा भाई यानी के अच्छे कानूड़ा भाई, जो भी काम हो इसको सब बुलाते हैं कानूड़ा भाई। वाह પાછળ બાબુ ને નયન ઉભા છે। ટેકનિકલ ગુરુ બોલિંગ કરે, પાછળ નયન ને બાબુ ઉભા છે। બેટિંગ માં ભરતભાઈ નો બોલ। હવે બેટિંગ માં પ્રવીણભાઈ આહિર જાય છે। आनंद में बॉलिंग आनंद करे छे और प्रवीण आहिरे कट शॉट मार्यो। બેટિંગ કરવાની બહુ મજા આવે છે। हाँ સરસપરનું જે ગ્રાઉન્ડ છે એકદમ જોરદાર અને ટકાટક છે। यहाँ दक्ष આવી ગયો છે। फाइनल में भाई आनंद ने तारना एक विकेट लीधी थी यार। आनंद ने मोनिक बन्ने। हाँ आनंद ने मोनिक बन्ने एक विकेट लीधेल छे। हाँ પછી મારી બેટિંગ આવશે ના દેવ તું અને મોનિક માં તું કરે આનંદ માં।
આનંદ બોલિંગ કરે છે. આગળ પ્રવીણ આહિર શોટ મારે અને ચોક્કો. હા, એક બોલ બાકી છે મિત્રો, જરાક બરાબર જોજો. આનંદ બહુ સરસ બોલિંગ કરે છે અને ડાયરેક્ટ દાંડો છે ભાઈ. દીધો રે વના મને હે કાન રે તારી જેણી નજરે રે દનાડો દીધો વન મને હે કાન રે તારા કડ લગડાવો જેણી નજરે રે દલાડો દીધો વન મને કાન રે તારી જેણી નજરે રે દલાડો દીધો વાલ મહાને દીધો વાલ મહાને રે દીધો રે વાલો મને દીધો વાલ મહાને રે દીધો રે વાલો મને હે કાન રે તારી જેણે નજરે દલાહડો દીધો વાલ મહાને હે કાન રે તારા કડ લગડાવો રે કોંબીઓમાં રાખો વાલ મહાને કાન રે તારા કડ લગડાવો રે કોંબીઓમાં રાખો વાલ મહાને રાખો વાલ મહાને રે રાખો મારા તોનને રાખો વાલા મને રે રાખો મારા તોનને કાન રે તારી જીડી નજરે દલાહડો દીધો વાલ મહાને. વાહ ભાઈ વાહ. આનંદ બહુ સરસ બોલિંગ કરે છે અને फाइनल मुकाबला मेगा फाइनल जय नाम बनाम बजरंग फाइटर टॉस से ये उछला है यकीनन जय नाम के कप्तान विपुल चार ने टॉस जीता है और पहले बल्लेबाजी का निर्णय लिया है. बजरंग फाइटर इस टूर्नामेंट में तीसरी बार फील्ड करेगी फर्स्ट. तो मुकाबले जीत के फाइनल में पहुंची है और जय नाम की टीम दोनों मुकाबले जीत के मतलब नॉकआउट खेल रही है. यहाँ पे मेगा फाइनल जय नाम बनाम बजरंग फाइटर. 5 मिनट का टाइम है दोनों टीमों के पास. फ्रेश होना तो हो लीजिए. जो जल्द से जल्द भूख मेगा फाइनल मुकाबला चालू कीजिए. એમ કા એક બોલડીમાં બરાબર. નમસ્કાર મિત્રો, સરસપરની જે વાડી છે અહીંયા આવી પહોંચ્યા છીએ મિત્રો. અહીં સરસ મજાના આપ જોઈ શકો છો આ બોર છે. હવે આ બોર કઈ કઈ જાતિના છે એ જરાક આપણે ભાઈ કડીથી આપણે જાણશું. તમારું નામ શું છે? એમનું નામ આપણે જસવંતભાઈ છે. જસવંતભાઈ, તમારે આ વાડીમાં કયા કયા બોર થાય છે? ચમેલી, જમ્બો. અચ્છા, ચમેલી અને જમ્બો પ્રકારના બોર અહીં થાય છે મિત્રો. આપ સરસપર આવો ત્યારે સરસપરની વાડીમાં આ સરસ મજાના બોર છે અને કોઈને પણ જોઈતા હોય તો અહીંયાથી લઈ જઈ શકો છો. 50 રૂપિયા કિલોના 50 રૂપિયા છે. પણ મિત્રો આપ જોઈ શકો છો સરસ મજાના બોર છે અને ખાવાની મજા આવશે અને બહુ મીઠા છે. અને આની ખાસિયત છે આની અંદર ગટર નથી એટલે તમને ખાવાની પણ મજા આવશે. ધન્યવાદ, આભાર.